સુરતના ભિસ્તાન વિસ્તારમાં વર્ષ 2025ની 24 માર્ચે એક મોટી ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી. બિલ્ડર લક્ષ્મણ મિયાણીની બાંધકામ સાઇટ પરથી તસ્કરોએ અંદાજે 6 લાખની કિંમતનો કન્સ્ટ્રક્શન સામાન અને સામાન ભરેલું ટ્રેક્ટર લઈને ફરાર થઈ ગયા હતા. ઓન ખાતે આવેલી આ સાઇટ પરથી થયેલી ચોરી અંગે ભિસ્તાન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. આ ગુનામાં સંડોવાયેલો આરોપી તારીકુલ હેનારા અને તેનો પિતરાઈ અનિકુલ રેહાન લાંબા સમયથી પોલીસને થાપ આપી રહ્યા હતા. અગાઉ આ કેસમાં અનિકુલ રેહાન પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો હતો, પરંતુ તારીકુલ અમદાવાદ ખાતે ભાગી છૂટ્યો હતો અને ત્યાં છુપાઈને રહેતો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે આરોપી અમદાવાદના ધોળકા વિસ્તારમાં એક બાંધકામ સાઇટ પર મજૂરી કરી રહ્યો છે. જે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ધોળકા ખાતે દરોડા પાડીને તારીકુલ હેનારાને ઝડપી પાડ્યો હતો. આરોપીએ કબૂલાત કરી છે કે તેને પોતાના પિતરાઈ સાથે મળીને આ ચોરીને અંજામ આપ્યો હતો. હાલ ક્રાઇમ બ્રાન્ચે આરોપીનો કબજો મેળવીને વધુ તપાસ માટે ભિસ્તાન પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે. દિવ્ય સુરત ડિજિટલ ન્યૂઝ.